કમરમાંથી સીધા બેસીએ, પૂરેપૂરો નાભીમાંથી શ્વાસ છોડીએ, ફટકા સાથે શ્વાસ છોડો. એકદમ સાથે શ્વાસની ક્રિયા કરીએ. પૂરેપૂરો શ્વાસ છૂટવો જોઈએ. ચહેરા પર સ્માઇલ રાખીએ, હસતો ચહેરો રાખીશું. મનની અંદર પ્રસન્નતા હોવી જોઈએ આપણા મનની અંદર. જ્યારે પ્રાણાયામ કરવા બેસીએ મન એકદમ પ્રસન્ન રાખીએ. આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થઈને બેસવાનું. પૂરો શ્વાસ સૂર્યના નાભીમાંથી. શ્વાસ સાથે મનને જોડવાનું. મનને શાંત કરવાની સરસ મજાની રીત છે, પણ શ્વાસ સાથે મનને જોડો એટલે તમારું મન શાંત. સંતોએ મનને મરકટ કીધું છે. પૂજા જ કરે, કામનું હોય તોય ભલે, ન તો એ મનને શાંત કરવા માટે શ્વાસ સાથે જોડવાનું. અને એના માટે પ્રાણાયામ. થી 90% રોગ મનથી થાય છે. રોગનું કારણ મન હોય આપણું. અને આપણી પેઢી એ તો સાબિત કર્યું છે અને અનુભવ પણ છે. જ્યારે કોરોના આવ્યો, કોરોના કોઈ જોયું શું હતું? મનસ્થિતિ આપણી સ્વીકારી લીધું હતું ભયંકર રોગ છે. હશે 10% કોરોનાથી લોકોને ઇફેક્ટ થઈ હશે, પણ જ્યાં સુધી મનની અંદર રહ્યું ત્યાં સુધી ભયભીત હતા. અને એટલી બધી શરીરની દેખરેખ રાખી કે સામાન્ય રોગ પણ આપણને થયા. તમારી મનોસ્થિતિ બદલાય એટલે પરિસ્થિતિ બદલાય. માણસથી દૂર થઈ ગયો, કોઈ પાસે જવા તૈયાર નહોતું. આ સંસારની હકીકત છે. ભજન કીર્તનમાં તો સાંભળ્યું તો કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. રિયલ લાઈફમાં જોયું, કોરોનાએ દેખાડ્યું, સાસે જ કોઈ કોઈનું નથી. તો મનસ્થિતિ તમારી સ્વીકારી લે એટલે રોગ છે. જાજા એવા રોગ છે, એમાં માઇગ્રેન, ટેન્શન, જે મગજને લગતી બીમારીઓ છે, તમારા મગજે સ્વીકારી લીધેલી વાત છે.
મેં મનથી સ્વીકારી લીધું છે કે હું બીમાર છું. હંમેશા પોઝિટિવ રહેવાનું. કરતા હરતા ઈશ્વર છે, આપણે નથી. પણ માણસ પોતે માથે લઈને ફરે છે ને ત્યાં સુધી દુઃખી છે. શું તાકાત છે આપણે આગળની શ્વાસ લઈ શકીએ કે ના લઈ શકીએ? કરતા હરતા ઈશ્વર છે, આપણે નથી. જીવન મૃત્યુ ઈશ્વરના હાથમાં. ઈશ્વર પર પૂરો ભરોસો રાખવાનો. તમારે સરસ મજાની લાઈફ જીવવી હોય તો તમારા જે ઈષ્ટદેવ હોય એની પર પૂરો ભરોસો, આત્મવિશ્વાસ એનાથી વધે. કોઈ પણ સફળ વ્યક્તિ હોય ને એનો એક જગ્યાએ પૂરો વિશ્વાસ હોય તો જ સફળ થાય. પછી નિરોગી વ્યક્તિ હોય, યોગ પ્રાણાયામ ધ્યાન કરતી હોય, એનો એક જગ્યાએ વિશ્વાસ હોય તો જ સફળ થાય. વિશ્વાસ વગર વાત ન બને કોઈ દી ક્યારે. કોઈ પણ કાર્ય કરે ને વિશ્વાસથી કરવાનું. એમાં આધ્યાત્મિક માર્ગમાં તો સંપૂર્ણ વિશ્વાસ હોય. કોઈને ઈષ્ટદેવ પર વિશ્વાસ હોય, કોઈને વ્યક્તિ ગુરુ પર વિશ્વાસ હોય. તમારે જોવું ક્યારેક ક્યારેક આપણા મનની અંદર જે વ્યક્તિ પર વિશ્વાસ હોય ને કે ભાઈ આ વ્યક્તિ આગળ જાઓ તો મારું કામ થશે, અંદરથી વિશ્વાસ હોય ને ત્યારે જ કામ થાય. કાર્ય કરે છે તમારા અંદરનો વિશ્વાસ. એક સત્સંગ સાંભળતો મેં સરસ મજાની વાત સાંભળી કે મંદિરમાં જઈએ અને મૂર્તિ પાસે હાથ જોડીને પગે લાગીએ અને કંઈ પણ કાર્ય આપણું થઈ જાય, આપણને આશીર્વાદ મળે તો મૂર્તિ તમને આશીર્વાદ આપે છે? મૂર્તિ દ્વારા તમને આશીર્વાદ મળે છે? નહીં. તમારું મન સંપૂર્ણ વિશ્વાસ સાથે જ્યાં માથું ટેકાવે છે એટલે તમારા મનની અંદર વિશ્વાસ જાગે છે તો તમારું કાર્ય થાય છે. તમારા અંદર ઈશ્વર છે. કોઈ પણ કાર્ય કરીએ સંપૂર્ણ વિશ્વાસ રાખવાનો. કરતા ધરતા ઈશ્વર છે, આપણે છીએ છીએ. નેગેટિવ નકારાત્મક જીવવાનું નહીં, આનંદથી જીવવાનું. કારણ કે આપણે બહુ ઓછી લાઈફ મળી. ઘરની અંદર પ્રેમથી રહેવાનું. બાળકોને મેક્સિમમ જેટલું આપી શકો એટલું પ્રેમ આપવાનો. તમારા ઘર પરિવારને જેટલા તમે પ્રેમથી રહી શકો એટલું પ્રેમથી રહેવાનું. ઘૃણા કરવાનું બંધ કરી દો. ખબર નથી અહીંયાથી છૂટા પડ્યા પછી ક્યારે ભેળા થશું કે નહીં થઈ. મળ્યું છે ને માણી લેવાનું. કારણ કે આપણું જીવનનો રસ્તો બદલાઈ ગયો. એક જ લક્ષ્ય સાથે જીવતા થઈ ગયા છે. જેનાથી પ્રેમ આનંદ મળે, જીવન મળે એ વાત જ આપણે જીવનમાં લાવતા નથી. સુવિધા મળે એટલું જ ખાલી વિચારીએ છીએ. સુવિધાથી જીવન મળવાનું નથી. જરૂરી છે, અર્થને પણ ગણતરી કરી છે આપણા ધર્મએ. એટલે પૈસો કમાવો જરૂરી છે, પણ એટલી બધી જરૂરી નથી કે તમારો પરિવાર છૂટી જાય. અને પરિવાર છૂટી જાય, શરીર તમારું દરિદ્ર અને રોગી થઈ જાય તો પૈસો કંઈ કામનો નથી. આના માટે જરૂરિયાત છે પરિવાર સારો હોય, તમારું શરીર સ્વસ્થ હોય તો કદાચ થોડોક પૈસો ઓછો હશે તો જીવન જીવવાની મજા આવશે. કમાવું જરૂરી છે, એના વિના ચાલે નહીં.
શરીરના ભોગે નહીં, પરિવારના ભોગે નહીં. ઘણા એવા પરિવાર આપણે જોતા હોઈએ, ઘણું બધું ઈશ્વરે આપ્યું પણ પરિવારમાંથી એક વ્યક્તિ પણ સાથે ન હોય. કૂતરા, મેંદરા, બિલાડા જેવું જીવન હોય. જીવન કેમ? હંમેશા કુટુંબ પરિવારને જેટલો તમે પ્રેમ કરી શકો એટલો પ્રેમ કરો. સાચું સુખ ત્યાં જ છે. સંસારમાં ક્યાંય ભટકવાની જરૂર નથી. બાકી બધું પાખંડ છે. બંને હાથ ઉપર, નમસ્કાર મુદ્રા. થોડા સ્પીડથી કરીએ. પૂરેપૂરો શ્વાસ છોડો. બંને હાથ લોક લગાવી મસ્તકની પાસે. કમર મેરુદંડ સીધા. પૂરેપૂરો ઝટકા સાથે શ્વાસ છોડો. ઉર્જાને પૂરેપૂરી નાભીમાંથી ઉઠાવો. બંને હાથ ઘૂંટણ પર, બુદ્ધ ભગવાનની પોઝિશન. કમર મેરુદંડ એકદમ સીધા રહે. પૂરો શ્વાસ છોડીએ. રિલેક્સ. પૂરું ધ્યાન શ્વાસ પર. રિલેક્સ કરીએ. પૂરા ઊંડા શ્વાસ ભરીએ અને શ્વાસ છોડીએ.
અનુલોમ વિલોમ ચાલુ કરી દઈએ. જમણો હાથ ઉપર કરી જમણી નાસિકા બંધ કરી ડાબી નાસિકાથી પૂરો શ્વાસ ભરવાનો. નાભી કેન્દ્ર પર શ્વાસને સૂતો મૂકી દેવાનો, રોકવાનો. કંઠની અંદર શ્વાસ તમારો નહીં રાખવાનો. નાભી કેન્દ્ર પર પૂરો શ્વાસને બેસાડી દેવાનો. વિપરીત નાસિકા ડાબી નાસિકા આંગળીઓથી બંધ કરી જમણી નાસિકાથી ધીમી ગતિથી શ્વાસ છોડવાનો. બાહ્ય કુંભક બહાર શ્વાસને થોડી વાર રોકવાનો. જે નાસિકાથી શ્વાસ છોડ્યો છે એ જ નાસિકાથી ધીમી ગતિથી શ્વાસ ભરવાનો. નાભી કેન્દ્ર પર શ્વાસને રોકવાનો. કંઠમાં શ્વાસ રોકાશે તો ક્રિયા નહીં થાય. તમારો શ્વાસ નાભી કેન્દ્ર પર સ્થિર થશે તો જ શ્વાસની ક્રિયા થશે. પૂરો શ્વાસ તમારો જ્યાં જતો હોય તેમની સાથે રહેવાનો અને શ્વાસને રોકવાનો. જબરજસ્તીથી શ્વાસની ક્રિયા ન થાય. એક વાત સમજી લીધી. જબરજસ્તી કરો તમે જાજી વાર શ્વાસને રોકી ના શકો. એકદમ રિલેક્સથી શ્વાસ ભરવાનો. નાભી કેન્દ્ર પર શ્વાસ સ્થિર કરવાનો. તમને આનંદ આવવા લાગશે. આપમેળે તમારા મનની અંદર આનંદ આવવા લાગશે. વ્યવસ્થિત રીતે શ્વાસની ક્રિયા કરવાની. कम से कम इस अर्थ में अर्थात अपने संस्कार रूप में हम धर्म की कमाई को लेकर चले तो ये जीवन की सच्चाई यही है कि एक सिंहासन चढ़ चले एक बंधे जात जंजीर. एक सिंहासन पर बैठ के जाता है, एक जंजीर में बंध के जाता है. ये एक कहने का तरीका है. मैंने पहले ही कहा सिंहासन में जाना अर्थात सम्मानित होकर जाना, आनंदित होकर जाना. यही जीवन की सबसे बड़ी सफलता है. जैसे आपके घर में अतिथि आते हैं तो आपके यहाँ व्यवस्था पहले से रहती है. खाट हो या चौकी हो, बेड हो, बिछावन हो, दरी हो, तकिया हो, सब आप पहले से व्यवस्थित करके रखते हैं, धो के रखते हैं ताकि कोई अतिथि आ जाएं तो हमें समस्या ना हो. हम तुरंत उनके आसन लगा दें, तुरंत बेड चादर लगा दें, तकिया लगा दें. कोई व्यक्ति ऐसा थोड़ी करता हो कि आज अतिथि आ गए तो बेड खरीदने आप बाजार जाते होंगे, अतिथि आए हैं बेड खरीदना पड़ेगा, कि चादर खरीदना पड़ेगा, कि चौकी बनवाना पड़ेगा, कि गद्दा बनवाना पड़ेगा. अब घर में अतिथि आ गए और आप बाजार चले गए. एक जगह एक महात्मा जी की संत आ गए आश्रम, तब वो गए कमोड खरीदे कि उनके लिए लगाना है, शौचालय की व्यवस्था करनी है. अब वो बैठे, ऐसे में काम नहीं होता. आप जानते हैं कि हमारे घर कभी भी अतिथि आ सकते हैं, कभी भी कोई मेहमान आ सकते हैं. तो आने के बाद हम कुछ न करें, आने से पहले ही करके तैयार रखें ताकि आने के बाद हम उन्हें भोजन प्रसाद दे सकें. आप आ गए, आपके पास कच्चा अनाज तैयार है, चावल है, दाल है, सब्जी है, आटा है, बेसन है. आप भोजन बनाते हैं, उनको खिलाते हैं. कोई ऐसा नहीं करता होगा कि अब हमारे घर अतिथि आए हैं चलो धान बो देते हैं, अतिथि आए हैं ताज़ा धान का भात खिलाएंगे, अब गेहूं बोने चलते हैं, अतिथि आए हैं अब सब्जी बोने चलते हैं. कोई ऐसा नहीं करता. आपकी तैयारी पहले से होती है. एक साधारण अतिथि के आने के लिए आप इतनी तैयारी करते हैं. और मृत्यु तो परम अतिथि, वो भी तो अतिथि का मतलब क्या होता है? अतिथि मतलब समय, दिनांक और भाव उसमें लगाया था नहीं, जिसका पता नहीं है वो कब आ जाए. अतिथि जो बिना सूचना के पहुंच जाए, बिना समय, बिना दिन के पहुंच जाए. अब तो मोबाइल का ज़माना है, आदमी एक एक कदम भी बढ़ाता है तो मोबाइल पर अपडेट करते रहता है मैं यहाँ पहुँचा, और ज़्यादा से ज़्यादा जीपीएस लोकेशन शेयर कर देता है. तो आदमी यहीं बैठे बैठे देख लेता हूँ कहाँ कहाँ.
तो उसको हम अतिथि नहीं कह सकते। पर अब अतिथि शब्द रूढ़ हो गया है कि कोई घर आया उसको अतिथि कहते हैं। वस्तुतः अतिथि उन्हें ही कहा जाता था जो बिना सूचना के घर पहुंच जाए, जो सूचित करके ना आए। तो ऐसे अतिथि के लिए हम इतनी तैयारी करते हैं, और मृत्यु जो परम अतिथि है वो भी तो बिना बताए आती है। हालांकि वो सूचनाएं भेजती है, पर हम उस सूचनाओं को नजरअंदाज कर देते हैं। मृत्यु भी कुछ सूचनाएं भेजती है, लेकिन आती बिना बताए है। सूचना भेजने के बाद भी आपको ये नहीं बताती कि हम अगले तारीख को आ रहे हैं, इतने बजे आ रहे हैं। कब किस घड़ी उसका आगमन हो जाए कोई नहीं जानता। साहब कहते हैं, मृत्यु रूपी अतिथि आपके आंगन में आए, उससे पहले मन को पवित्र कर लेना। मृत्यु रूपी अतिथि आपके जीवन में प्रवेश करे, उससे पहले कुछ नेक काम कर लेना, क्योंकि मोहलत नहीं मिलेगी। हो सकता है बाहर का अतिथि आए तो 2 घंटा वो इंतजार भी कर लेगा, ठीक है जाइए सामान ले आइए, हम इंतजार करते हैं। तो मृत्यु रूपी अतिथि के पास कोई चारा नहीं चले, और आपका ही नहीं, बड़े बड़े सेठों का भी नहीं चले। टाटा बिरला डालमिया भी वहां करोड़ों रुपए का बंडल निकाल के धर दे कि 2 मिनट दे दो, तो मृत्यु कहेगी नहीं, वो हमारे पास नहीं चलता। ये घूस वाला काम संसार में तुम लोग के ही बीच चलता है, मृत्यु के पास नहीं चलता। अगर चलता तो बड़े बड़े सेठ साहूकार पहले ही सारा बुकिंग कर लेते कि हम चलेंगे बहुत लंबे समय बाद, पहले सब्जी खा लें। लेकिन नहीं, इसलिए तो मृत्यु के सामने सब बराबर हो जाता है। इसलिए शमशान में जब जाता है तो वो धनी है कि गरीब है कि साधु है कि चोर है, सबकी गति वही होती है। इसलिए उसका नाम भी शमशान है। सम मतलब बराबर, शान मतलब औकात। जहाँ सबकी औकात, सबकी हैसियत बराबर हो जाए वही तो शमशान है। तो मृत्यु हमें मोहलत नहीं देगी, वो परम अतिथि है। साहब कहते हैं उसका आगमन जीवन में कभी भी हो सकता है, किसी भी वक्त वो आ सकती है मृत्यु। तो ऐसे परम अतिथि का स्वागत क्या हम कचड़े से करेंगे? जैसे हम अपने गेट पर, दरवाजे पर गोबर का ढेरी लगा दें, सारे शहर का कचरा ला के धर दें, तो साधारण अतिथि भी लौट जाएगा, कैसा आदमी है, दरवाजा पर ही कचरा डाल दिया। लेकिन मृत्यु के सामने उल्टा है। मृत्यु फिर भी आएगी, लेकिन फिर वो नरक में लेके जाएगी, फिर वो कष्ट दे के लेके जाएगी। अगर हमने अपने जीवन में, अपने हृदय रूपी आंगन में कचरा डाल दिया है, गंदगी डाल दी है, हमने अपने पवित्र मुख को गंदा कर लिया है, हमने अपने आचरण को गंदा कर लिया है, तो मृत्यु फिर भी आएगी, लेकिन वो लेकर भी जाएगी कैसे? जैसे आज आप कहीं धरना प्रदर्शन करते हैं और शांति ढंग से करते हैं, तो पुलिस आपको सम्मान से लेकर जाती है अरेस्ट करके, अगर आप सही से कर रहे हैं। लेकिन कोई चोर है तब तो डंडा देते हुए लेके जाती है। बस यही फर्क हो जाता है कि जब आप अच्छी कमाई करते हैं तो जाना तो हमें भी है, आपको भी है। नेक कमाई करने वाला को भी जाना है, पुण्य कमाने वाले को भी जाना है, धर्मात्मा को भी जाना है, दुरात्मा को भी जाना है। फर्क इतना है, एक के हाथ में हथकड़ी लग जाती है और एक सम्मान के साथ जाता है, एक सम्मानित होकर जाता है। इसलिए मृत्यु रूपी अतिथि आएगी और जीवन में कचरा होगा, घर में कचरा होगा, हमारे हृदय रूपी आंगन में कचरा होगा, तो बात नहीं बनेगी। फिर जीवन नर्क का नर्क रह जाएगा और हम कुछ लेकर नहीं जाएंगे। हम यहाँ से कुछ कमा कर नहीं जाएंगे, बल्कि गंवा कर जाएंगे। इसलिए साहब कहते हैं कि मृत्यु रूपी अतिथि का आगमन हो, उससे पहले जीवन को सुधारिए, जीवन को संभालिए, पवित्र बनाइए। मैंने कहा ना, ध्रुव प्रहलाद सुदामा ने ओढ़ी, सुखदेव ने निर्मल कीनी, दास कबीर ने ऐसी ओढ़ी, ज्यों की त्यों धर दीनी चदरिया झीनी रे झीनी। कहा कि गंदगी, कई बार हम कपड़े लेकर बाहर जाते हैं, पहनकर गंदगी लग जाती है, छींटे पड़ जाते हैं। इसका ये तो मतलब नहीं कि हम उसको आकर धोते नहीं। अब कोई ऐसा नासमझ आदमी हो, वो सोचे
कि कपड़े में गंदगी लग जाती है, उससे अच्छा हम कपड़े पहन के ही नहीं जाएंगे, बोरा पहन के जाएंगे। तो उसको ना समझ कहेंगे। कपड़े तो हैं ही पहनने के लिए, और गंदगी कपड़े में इसलिए लगती है क्योंकि शरीर में ना लगे। हम कपड़े इसलिए पहनते हैं, हमारी मर्यादा भी बनी रहे, और गंदगी कपड़े में लगे ताकि हम उसको धो सकें। जैसे एक आदमी था, वो ट्रेन में चढ़ गया, दिमाग से पैदल रहा होगा, लेकिन पैदल चलना नहीं चाहता था। दिमाग से जरूर पैदल था, पर चलना ट्रेन में चाहता था। वो ट्रेन में चढ़ गया और जाना था उसे जिस स्टेशन पर जहां उसके मित्र रहते थे, उस स्टेशन पर गाड़ी रुकी, वो उतरा नहीं। लोगों ने कहा तुम्हें कहाँ उतरना? का उतरना तो यहीं था, लेकिन क्या, अब चढ़ गए हैं तो हम उतरे क्यों? और जब हमको उतरना ही था तो हम चढ़े क्यों? इसलिए हम उतरेंगे ही नहीं, जहां गाड़ी जाएगी वहीं जाएंगे। तो ऐसा नहीं होता है जीवन में। जब जैसी परिस्थिति आती है हमको करना पड़ता है। हम इस तरह से नहीं कर सकते, हम इस तरह का व्यवहार नहीं कर सकते। जब जैसी आवश्यकता हो, जब जैसी जरूरत हो, हमें करना पड़ता है। जीवन की यात्रा में भी यही है, जीवन की यात्रा का भी यही रहस्य है। हम ये नहीं कह सकते कि हम जब कपड़े में दाग लगेंगे ही तो पहने क्यों। दाग लगेंगे, गंदगियाँ आएंगी, छींटे पड़ेंगे, लेकिन हमें इसे ज्ञान से धोना है, हमें इसे ध्यान से धोना है, हमें इसे भक्ति से धोना है, हमें इसे गुरु के आदर्शों से धोना है। घर में ही देखिए गंदगी जम जाती है तो सप्ताह में जाला साफ करते हैं कि छोड़ देते हैं, करते हैं। आंगन में झाड़ू लगाते हैं, और दिवाली का समय आता है तो सब लोग घर की पुताई भी करवाते हैं। क्यों? घर अच्छा लगे, कचरे ना रहे। शायद यही तो कहते हैं कि जैसे बाहर आप इतना बढ़िया ख्याल रखते हैं, जैसे आप बाहर इतना सजग होते हैं, जरा आंख बंद करके अपने भीतर भी वही सजगता ले आइए। अंदर झाड़ू दे के कूड़ा दूर बाहर। बाहर झाड़ू मार दिए, आंगन साफ हो गया, घर साफ हो गया, और अंदर कचरा जमा है, अंदर झाड़ू कब देंगे? अब यहाँ भी कोई ना समझ होगा, वो झाड़ू पूरा अंदर डालने लगे तो होगा, मर जाएगा। अंदर जो झाड़ू देना है वो ज्ञान का झाड़ू, वो ध्यान का झाड़ू, वो भक्ति का, सेवा का, सत्संग का झाड़ू। बाहर तो नारियल का होगा, खजूर का होगा, और अंदर नारियल का झाड़ू डालेंगे तो गड़बड़ हो जाएगा। अंदर चाहिए ज्ञान का झाड़ू। बाहर जो कपड़े में साबुन लगेगा वो तो रिन हो सकता है, सर्फ एक्सल हो सकता है, अन्य जो भी यहाँ मिलता है सरगम हो सकता है, लेकिन जो भीतर जो हमारे मन को धोएगा वो साबुन ज्ञान का साबुन होगा, वो साबुन ध्यान का होगा, विचार का होगा। इसलिए साहब कहते हैं कि जीवन की नश्वरता ऐसी है कि कब किसके जीवन का दीपक बुझे कोई नहीं जानता। आज ऐसे महापुरुष हमारे अविनाशी का विश्वास छोड़ी પોતપોતાની ક્રિયા પૂર્ણ કરી બાહ્ય પ્રાણીઓ માટે પોઝિશન લઈ લઈએ, હાથને ગોઠણ સાથે ટેકી દઈએ, પૂરેપૂરો શ્વાસ અંદર, પૂરેપૂરો શ્વાસ બહાર, પેટ એકદમ ખાલી, અને ત્રિબંધ લગાવીએ. મૂળ બંધ, નીચેના અંગોને ઉપર ખેંચી રાખીએ, ઓડિયાન બંધ, પેટને પૂરેપૂરું પીઠ તરફ ખેંચી, અને જલંધર બંધ, દાઢીને છાતી સાથે લગાવી દઈએ. ત્રિબંધ, મહાબંધ, પોતપોતાની કેપેસિટી પ્રમાણે રોકાવ. કેપેસિટી પૂરી થાય એટલે ફરીવાર શ્વાસ લઈ ફરીવાર છોડી દઈએ, ફરીવાર એની એ જ પોઝિશન. કાલે ફરજિયાત પોતાના આઈ કાર્ડ લઈને જ આવજો, નહીંતર એન્ટ્રી નહીં થાય, અથવા ટી શર્ટ બુકલેટ પણ નહીં મળે. ક્રિયા ચાલુ રાખીએ.
વિશ્રામ એક સાથે કરીએ બધા. શ્વાસ અંદર, શ્વાસ બહાર, ઝાટકા સાથે અને ત્રિબંધ. રોકો પેટને પૂરેપૂરું પીઠ તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. વિશ્રામ છોડી દઈએ. અગ્નિસાર માટે પૂરેપૂરો શ્વાસ અંદર, પૂરેપૂરો શ્વાસ બહાર. પેટ એકદમ ખાલી પેટે જ હલેસા લાગશે. નવા સાધકો હોય તો કદાચ હલેસા ન લાગે તો વાંધો નહીં, ફક્ત શ્વાસને બહાર રોકી રાખીએ. એ પણ ખૂબ ઉત્તમ છે. શ્વાસને બહાર રોકવો, અંદર રોકવો, કુંભક કરવું એ એટલે નવા સાધકો શ્વાસને બહાર રોકી રાખે. કદાચ હલેસા ન લાગે તો લગાવીએ ધીરે ધીરે. અંદર બહાર દરિયાના મોજા લાગે એ રીતે. વિશ્રામ પોતપોતાની ક્રિયા પૂરી કરીને વિશ્રામ કરીએ. શરીરને નોર્મલ કરી દઈએ. કપોલી પ્રાણાયામ. કપોલી માટે ગળાના ઘર્ષણ સાથે શ્વાસ અંદર અને ભ્રમરી કરતા હોય રીતે શ્વાસ બહાર. તો પૂરેપૂરું ગળાને ઘર્ષણ આપીએ. જીભને તાળવા સાથે લગાવી દઈએ. વિશુદ્ધિ ચક્ર બેલેન્સ થાય. થાઇરોઇડ જેવા રોગો નાબૂદ થાય. કાન, નાક, ગળાના રોગો નાબૂદ થાય. માઇગ્રેન, માથું દુખતું હોય તો પણ સારું થઈ જાય. પૂરું ધ્યાન વિશુદ્ધિ ચક્ર પર. પૂરું ઘર્ષણ આપીએ અવાજ સાથે. કબૂતર ઘૂઘવાટા કરે એ રીતે આપણે પણ ઘૂઘવાટા કરવાના છે. આનંદ સાથે, પૂર્ણ આનંદ, મોજ. સ્પીડમાં થાય કે સ્પીડમાં કરે, નહીં તો લાંબા સ્ટોક લગાવે. લાંબા સ્ટોક. જે આનંદ આવ્યો છે એની માણ્યો. શરીર, મન, આત્મા ત્રણેય એકદમ શાંત થઈ ગયું છે. પૂર્ણ ઉજ્જૈન માટે ગળાના ઘર્ષણ સાથે શ્વાસ અંદર, ફેફસાની અંદર ભરીએ શ્વાસને. કદાચ પેટમાં જાય તો પેટને અંદર થોડો ખાડો પાડી ફેફસાની અંદર શ્વાસને ભરવાનો અનુભવ કરવાનો. મારો શ્વાસ ક્યાં સુધી ગયો છે. જલંધર બંધ લગાવીએ. દાઢીને છાતી સાથે લગાવી દઈએ. શ્વાસને અંદર રોકી રાખીએ કેપેસિટી હોય ત્યાં સુધી. કેપેસિટી પૂરી થાય ત્યારે જલંધર બંધ છોડી જમણી નાસિકા બંધ કરી ડાબી નાસિકાથી પૂરેપૂરો શ્વાસને છોડી દેવાનો.
પૂરો શ્વાસ ફેફસાની અંદર ભરીએ. ક્રિયા ચાલુ રાખીએ આપણે. આજે 3 તારીખ છે. આજે યોગ સંવાદ છે સરદાર સ્મૃતિ ભવન મિની બજાર. જે કોઈ ભાઈઓ તથા બહેનોને આવવું હોય એ પોતપોતાની રીતે ત્યાં આવે. અમે લોકો જવાના છીએ. કાલે તો જવાનું જ છે, પણ આજે પણ યોગ સંવાદ છે શિશુપાલ સરની હાજરીમાં. તો જે કોઈ બહેનો ભાઈઓને આવવું હોય તે આવી શકે છે. શ્વાસ ક્રિયા ચાલુ રાખીએ. બધા એક સાથે કરીએ. શ્વાસ અંદર ફેફસાની અંદર ભરીએ. જલંધર પણ 3:30 થી 6 વાગ્યા સુધી છે. 4 વાગે પણ આવી શકો છો પોતપોતાના ટાઈમની રીતે, પણ 5 વાગ્યા સુધી છે ટાઈમ. સ્ટોક અંદર શ્વાસને રોકી રાખીએ. જમણી નાસિકા બંધ કરી ડાબી નાસિકાથી શ્વાસ બહાર. વિશ્રામ. કર્ણ રોગાંતર કરી લઈએ. તો પૂરેપૂરો શ્વાસ નાક દ્વારા અંદર. નાકને બંધ કરી દઈએ. ગલોફા ફૂલાવી દઈએ. પૂરી કેપેસિટી સાથે ગલોફા ફૂલાવીએ. નાક અંગૂઠા આંગળીથી બંધ રાખીએ. કાનથી શ્વાસ નીકળતો એવો અહેસાસ કરીએ. મોઢાની કેપેસિટી વધે. એક નસ નાડીઓની અંદર ઓક્સિજન પહોંચે અને ફેસનો ગ્લો વધે. આ પ્રાણાયામ કરવાથી કાન, નાક, ગળાના રોગો નાબૂદ થાય. પોતપોતાની કેપેસિટી પ્રમાણે શ્વાસને રોકી રાખવાનો, ફરીવાર છોડી દેવાનો. ફરીવાર લઈએ. ફરીવાર એની એ જ પોઝિશન. ગલોફાને ફૂલાવીએ, પૂરા ફૂલાવીએ. આપણી કેપેસિટી હોય એટલું ગલોફાની અંદર દબાણ આપવાનું. જો તમારી જે આ નાડીઓ નસો છે આપણી એ ફૂલશે, એકદમ મજા આવશે. જે આપણને દુખાવો થતો હોય, કાનના મૂળિયા દુખતા હોય, એ સારું થઈ જાય ધીરે ધીરે. રોજે કર્ણ રોગાંતર પ્રાણાયામ કરવાથી ફેસનો પણ ગ્લો વધશે. ખીલ હશે મોઢા પર, એ પણ જતા રહેશે ધીરે ધીરે, પણ રોજ કરવાથી. અમુક પ્રાણાયામ રોજ કરવાના. કદાચ અહીંયાથી ન થાય તો ઘરે પણ આ ક્રિયા કરી શકાય. વિશ્રામ. હથેળીને આગળ કરી પૂરેપૂરું ઘર્ષણ આપીએ. ગરમ થાય એટલે આંખો પર રાખીએ. પૂરા ભાવથી પૂરા શરીર પર ફેરવી પગને આગળ કરી થપથપાવી. વિશ્રામ. થોડા ખેંચી લઈએ પગને આગળ પાછળ. તો પૂરા હાથને બંને દંડાસનમાં બેસો. બંને હાથ સાઈડમાં. બોડી સીધું એકદમ. શ્વાસ ભરતા આગળની તરફ પૂરા ખેંચો. પગને ખેંચો. શ્વાસને ભરી રાખીએ. ખેંચો આગળ. જોર લગા કે હિસ્સો વચ્ચે શ્વાસ છોડતા, શ્વાસ ભરતા પોતાની તરફ. પાની થોડી ઉપર કરી શકાય. ગોઠણને દબાણ આપી શકાય. પોતાની તરફ બંને પગ ભેગા રાખીને ખેંચો. જો જ્યાં સ્ટ્રેચિંગ થાય છે પીંડીની અંદર, છેક કમરથી લઈ પગની આંગળીઓ સુધી. શ્વાસ છોડતા ઢીલા છોડી દઈએ. ફરીવાર ખેંચો આગળની તરફ. પૂરા ખેંચો. રિલેક્સ બોડી થઈ જશે એકદમ. શ્વાસ છોડતા ઢીલા.
ફરીવાર શ્વાસ ભરી પાછો પોતાની તરફ આપો દબાણ પૂરેપૂરું આપો. ગોઠણના દુખાવા જાય, પગના દુખાવા જાય. શ્વાસ છોડતા ઢીલું છોડી દઈએ. શ્વાસ ભરતા મુઠ્ઠી, કસકા બંધ મુઠ્ઠી, વાળો મુઠ્ઠી. દબાણ આપો, પૂરેપૂરું દબાણ આપો આંગળીઓ ઉપર. શ્વાસ છોડતા ઢીલી છોડી દઈએ. ફરીવાર શ્વાસ ભરી લો ને મુઠ્ઠી. પાણી થોડીક ઉપર કરશો તો દબાણ વધારે લાગશે. ગોઠણને દબાણ નીચેની તરફ આપવાનું, પગને સેજ ઉપરની તરફ અને આંગળીઓને અંદરની તરફ. પૂરેપૂરું ધ્યાન ત્યાં. શ્વાસ છોડતા ઢીલી છોડી દઈએ. છેલ્લી વાર કસકા બંધ મુઠ્ઠી. અત્યારે આ જે મુઠ્ઠી કસકા બંધ વાળી આખો દિવસ કામ લાગશે. વાળો મુઠ્ઠી કસકા બંધ. ગોઠણને જમીન તરફ ધક્કો લગાવો. પાણી થોડી ઉપર કરો અને આંગળીઓને અંદરની તરફ દબાણ. વિશ્રામ. બંને હાથને જણજણાવી દઈએ. શ્વાસ લાંબા ઊંડા 2 શ્વાસ લઈ લઈએ. શરીરને નોર્મલ કરતા જઈએ. વિશ્રામ. પીઠ ના બળે સુઈ જાઓ. થોડી આપણી પાસે ટાઈમ છે. ચત્તા સુઈ જાઓ. પીઠ ના બળે એટલે ચત્તા. એકદમ બોડી સીધું. પગને આગળની તરફ ખેંચી અને ઉપર લઈએ. 90 અંશના ખૂણે ખેંચો. ઉપરની તરફ લો. સીધા એકદમ 90 અંશના ખૂણે. પગના તળિયા આકાશ તરફ અને આંગળીઓને પોતાની તરફ ખેંચો. ખેંચો ઉપરની તરફ બોડી. પગના આખો ટોટલ ભાગ ઉપરની તરફ ખેંચવાનો. શ્વાસ છોડતા નીચે. ધીરે ધીરે નીચે. ફરીવાર શ્વાસ ભરતા ઉપર. બેસીને થાકી ગયા છો તો બોડી રિલેક્સ થશે. પૂરા ભાવથી કસરત કરીએ. પૂરા શ્વાસ સાથે. પગના તળિયા આકાશ તરફ. આંગળીઓને પોતાની તરફ ખેંચો. પાછળ પીંડીની અંદર ખેંચાણ આવશે. કમરથી લઈ પગની એક નસ ખેંચાશે. ખેંચો પોતાની તરફ આંગળીઓ. ખેંચો પોતાની તરફ આંગળીઓને. પગ બંને ભેગા રાખો. શ્વાસ છોડતા નીચે. બંને પગની નમસ્કાર મુદ્રા. બંને હાથની નમસ્કાર મુદ્રા. એકવાર જોઈ લેજો. બંને હાથ અને બંને પગની નમસ્કાર મુદ્રા. છાતી ઉપર હાથને રાખી દો. હાથને છાતી ઉપર. હવે હાથને પગને બંનેને ખોલવાના છે એક સાથે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. બોડી એકદમ રિલેક્સ કરી દો પહેલા. આમાં ઊંડા 2 શ્વાસ. હવે 90 અંશના ખૂણે પગ બંને હાથ પાછળ. હવે બેસી જવાનું છે આપણે પગને નીચે કરીને. બરાબર. 1, 2 ચાલુ કરો. 3, 4, 5 કરો. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30.
6 બોલો એટલે ઉપર આવવાનું. 7 8 ચાલુ રાખો. 9 20 વાર કરવાનું. 10 મસાજ થાય. 11 12 ચાલુ રાખો. 30 40 50 હાથ પાછળ જાજો. 60 પચીસ 70 80 90 20 વિશ્રામ. સુઈ જા. સુઈ જા. હવે કશું બોડી એકદમ રિલેક્સ કરજો. લાંબા ઊંડા શ્વાસ. એનો બધા ઇન મારી દે થોડું. આપણે હલાસન કરવાનું છે, સર્વાંગાસન કરવાનું છે. હલાસન કરીએ હવે. સર્વાંગાસન પહેલા બરાબર. હાલો ચાલુ કરો. જેટલું થાય એટલું. થઈ શકે ઈ પાછળ પહેલા જોઈ લેજો. નવા હા સર્વાંગાસન પહેલા પછી હલાસન. મારી ભૂલ થઈ ગઈ, સોરી. સર્વાંગાસન ભાઈઓ બહેનો શરૂ કરો. થાય શકે ન થાય તો 90 ના ખૂણે પગ રાખવાના. પણ ધીરે ધીરે બોડી ઉપર કરી શકાય. એકદમ ધીરે ધીરે. હવે હલાસન પાછળ પગ જવા દો. એવું લપોદવાનું થતું પાછળ પગ હલાસન પાછળ પગ જવા દો. થાય એટલા ધીરે ધીરે જવા દો. પાછળ કોઈ બેનો ના નથી જા. એક પાછળ 1 2 3 4. હાલો ધીરે ધીરે સીધા પગ કરો. ધીરે ધીરે સીધા. પછી પગને વાળી દઈએ અને પછી પોઝિશનમાં આવીએ. પાછા પગને વાળી દેવાના. પછી પોઝિશનમાં આવવાનું. બસ વિશ્રામ. સર્વાઇકલનો પ્રોબ્લેમ હોય એમને નહીં કરવાનું. જેને સર્વાઇકલ એટલે ડોકનો દુખાવો મતલબમાં હોય એમને નહીં કરવાનું. સીધા પગ રાખવાનું. ડોકને દબાણ નહીં આપવાનું. બરાબર. તો લાંબા ઊંડા શ્વાસ લઈ લઈએ. સારું ચાલો ચક્રાસન કરીએ હવે. પગ સીધા એકદમ વાળી દઈએ. પગને વાળી દો ગોઠણમાંથી. ચક્રાસન. હાથને પાછળ ટેકો અને બોડી ઉપર કરો. કરો બોડી ઉપર. ગીતાબેનને જેટલું થાય પહેલા બરડાનો ભાગ ઉપર કરવાનો. પછી હાથને પહેલા બરડાનો થોડો ભાગ ઉપર કરો. પગ બંને પગ ભેગા થોડા રાખો. ધીરે ધીરે ટ્રાય શકે. જો પેલા બેન મસ્ત. હાલો આવું કરો. નીચે બેસી જાઓ. ધારા વિડિયો કોલ છે. ધારા
ઓલા બેનને મસ્ત થઈ ગયું, નવા જ થઈ ગયા. એ તો જો આખું કર્યું. હાથને થોડા અંદરની તરફ રાખતા. હાથને જમીન તરફ એકદમ ધક્કો આપો, પછી તમારું શરીર ઉઠશે. ત્યાં સુધી શરીર નહીં ઉઠે. હાલો શરૂ રાખો. છેલ્લી વાર શ્વાસ ભરતા ઉપર, એક સાથે બધા શ્વાસ ભરતા ઉપર એક સાથે. કોઈ શરીર ઊંચું કરવામાં કશાશ નહીં. પૂરેપૂરું આપણું મન શરીર સાથે. ભારતીય છેલ્લે મસ્તક ઉપર કરવાનું. રિલેક્સ. પગ લંબાઈ દો. 2 થી 3 ઊંડા શ્વાસ લઈ છોડી દઈએ. રોજ જે પ્રેક્ટિસ કરવાથી બધાયથી થવા લાગશે. હાથ મજબૂત થાય. પાછળથી જે આપણો મેરુદંડ જે બેન્ડ મારી ગયો છે એ સીધો થાય. 7 ચક્ર એક્ટિવેટ થાય. બંને પગ ઘૂંટણમાંથી વાળી દે. સેતુ બંધાસન. સેતુ બંધાસન. બંને હાથથી બંને કાંડા પકડી લે. શ્વાસ ભરતા કમરમાંથી શરીરને ઉપર કરવાનું છે. સેતુ બંધાસન અને હલાસન બંને સાથે કરી શકાય. હાથનો પગથી હાથ છોડી દઈએ અને હાથનો લોક લગાવી દઈએ અને જેટલું શરીર ઉપર થાય એટલું કરો. હા ઊંચા. કમરમાં દુખાવો જાય. ગમે એવી કમર દુખતી હોય 15 દિવસ સેતુબંધાસન કરો એટલે કમરનો દુખાવો સારો થાય. બધા આસન પાસે કઈ ને કઈ બેનિફિટ છે. ખાલી વળ લેવા ખાતર નથી લેવાના. 100% આપીને કરવાનું છે. શ્વાસ છોડતા નથી. શ્વાસ ભરતા બીજી વાર ઉઠાવો શરીર. ફક્ત શોલ્ડર અને પગના પંજા ઉપર આપણું શરીર પૂરું બોડી ઊંચું થવું જોઈએ. શ્વાસ છોડતા નથી. છેલ્લી વાર શ્વાસ ભરતા ઉપર. શ્વાસ છોડતા નથી. રિલેક્સ. બંને પગ લંબાઈ દો. બંને હાથ પણ લંબાઈ દો. પેટનો ભાગ ઘટશે તો આસન સરળતાથી થશે. થાઈના લોક ખુલશે તો આસન સરળતાથી થશે. બંને હાથને લોક લગાવી મસ્તકની પાછળ મૂકી દો. પેટનો ભાગ ઘટાડવાનો એક્સરસાઇઝ છે. શ્વાસ ભરતા જેટલું ઉપર થવા એટલા થાવ. લોક લગાવી મસ્તકની પાછળ મૂકવાના છે. મસ્તક પાછળ. હવે શ્વાસ ભરતા પૂરું ઉપર થવાય તો પૂરા ઉપર થાવ, નહીં તો જેટલું થવાય એટલું. શ્વાસ ભરતા ઉપર અને શ્વાસ છોડતા નહીં. પૂરું ઉપર થવાય તો પૂરા ઉપર થાવ. 10 દિવસ આ રીતે કરો. 50 વાર કરવાનું. તમારું પેટ ન ગાયબ થાય ને તો અહીંયા અમે બેઠા છીએ. અહીંયા સમય નથી હોતો એટલે નથી, પણ ઘરે જે લોકોને પેટનો ભાગ ઘટાડવો છે એ 100% ઘરે પણ કરે.
સેટઅપ ચાલુ કરો. હવે સરળતાથી થાય છે કારણ કે ભીડ નથી પડતી. આ તમારે કરવા હોય તો 100 કરવા પડે અને પેલા કરવા હોય તો 50 કરવા. અને હાથના ટેકા વગર મસ્તક પાસે લોક લગાવીને કરવાના હોય તો રોજે 20 કરવા. અલગ અલગ આસન ને અલગ અલગ સ્ટેમિના. આ રિલેક્સ સુઈ જાઓ. બંને હાથ પાછળ લંબાઈ ગઈ. શ્વાસ ભરતા બંને હાથ અને બંને પગ ઉપર અટકાડવાના છે. શ્વાસ ભરતા ઉપર બંને હાથ ઉઠાવો અને બંને પગ એક સાથે. શ્વાસ છોડતા નીચે. આ રીતે આપણે 20 વાર કરીએ. શરૂ ગણવાનું સ્ટાર્ટ કરું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 જીવન કાકા 19 20 ઉપર હાથ અને પગ પકડીને રોકાઈ જાઓ. 20 માં રોકા. શ્વાસ છોડતા નીચે લાવી દઈએ પગ. રિલેક્સ. પૂરેપૂરા સવાસન. બંને પગ વચ્ચે થોડી જગ્યા. બંને હાથ હથેળી આકાશ તરફ ખુલ્લી. જે કઈ અનુભૂતિ થાય એની સાથે રહીએ. જો પેટમાં પેટની મજા. ખ્યાલ આવશે કે આપણે કેટલું વજન વધાર્યું છે અને કેટલું ખાધું છે. હજી પણ આપણી સામે આવે એટલે આપણે કઈ મૂકતા નથી. થોડો કંટ્રોલ કરો ખાવા બાબત. હસવાનું નથી, સિરિયસ જો. ખરેખર થોડો કંટ્રોલ કરવાની જરૂર છે ખાવામાં. બાળકોને બિસ્કિટ ના આપો. કોઈ દિવસ બાળકને બિસ્કિટ નહીં આપતા. ચા નહીં આપવાની, બિસ્કિટ નહીં આપવાનું. બિસ્કિટ તો એટલા ખરા છે. કાલે મેરીગોલ્ડ હું લઈ આવી હતી. મેરીગોલ્ડ નું મારા ઘરે મારા બાબાએ વાંચ્યું, સીધું ડસ્ટબિનમાં નાખ્યું. કોઈ દિવસ બિસ્કિટ ઘરમાં ન હોવો જોઈએ. બાળકને કોઈ દિવસ નહીં આપવાનું. અત્યારથી બાળકનું ધ્યાન રાખીશું ને તો મોટું થશે તો એ નિરોગી રહેશે. વૃક્ષને જેટલું પાણી પાઈએ એટલું વૃક્ષ ઉછરે. એટલે આપણે બાળકને જેટલા સંસ્કારો આપીશું એટલું બાળક આપણું આગળ વધશે. બંને હાથને લોક લગાવી મસ્તકની પાછળ. બંને પગ સાથે. શ્વાસ છોડતા પૂરેપૂરી બોડી આગળ પાછળ. ખેંચો. જેટલી તાકાત હોય એટલી ખેંચો. ખેંચો ખેંચો. શ્વાસ છોડતા ઢીલી છોડી. શ્વાસ ભરતા ભીલી. ખેંચવાની કઈ ત્યારે પૂરેપૂરી તાકાત લગાવીને આપણે ખેંચી લેવાની. જેટલી આપણામાં તાકાત હોય એટલી આપણે ત્યાં તાકાત લગાવવાની. શ્વાસ છોડતા ઢીલી છોડી. બંને અઠવાડિયાને ઘર્ષણ આપી આંખ ઉપર મૂકી આળસ મંડળી ડાબા પર સુધી બેઠા. બ્રાહ્મણી પ્રાણાયામમાંથી બોલવું છે. પહેલા અંગેથી લક્ષત્ર પર, બાકીની બે નાકના મૂળમાં, અંગૂઠાથી કાનના દ્વાર બંધ. અંગૂઠો કાન ઉપર જે આપણે આવે છે ને ત્યાં દબાવજો. કાનની અંદર કોઈ આંગળા નહીં.
થોડા કાનને ઉપરથી આપણે દબાવવાના છે. શ્વાસ અંદર ભ્રમરી કરતા હોય રીતે શ્વાસને બહાર છોડીશું પૂરેપૂરા અવાજ સાથે. કોઈ સંકોચ નહીં, કોઈ શરમ નહીં. રિલેક્સ. ઉદ્ગીત ઓમકાર અ ઉ અને મનાસર સાથે શ્વાસ અંદર રિલેક્સ. 1 મિનિટ માટે પ્રણવ ધ્યાન પૂરેપૂરું ધ્યાન તિલક ચક્ર પર કેન્દ્રિત કરો. જે કંઈ તિલક ચક્ર પર ચમકતા સિતારા છે એનો પૂરેપૂરો અનુભવ કરીશું. વિશ્રામ. શાંતિપાઠ કરી લે. શાંતિપાઠ માટે શ્વાસ અંદર ઓમ સર્વે ભવન્તુ સુખિના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિન દુઃખ ભાગ ભવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો સચ્ચિદાનંદ ભગવાનની જય. ભારત માત કી જય. વંદે માતરમ. ધરતી માત કી જય.
अपने अपने माता पिता नीचे तापी मात की जय। नमः पार्वती पतये हर हर महादेव।